હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ચાલુ કરી દો ભાઈ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. આવી જાઓ બધા ગોટા. અમદાવાદમાં ગોટા, મોરબીમાં ગોટા, અમદાવાદમાં ગોટા, વિકાસ ને પ્રાચી જ્યાં હોય ત્યાં ગોટા જ વારે. અમદાવાદ હોય કે મોરબી હોય, ગોટા તો ગમે ત્યાં ચાલુ જ રહેશે. અને દેશના કોઈ ખૂણે હોય એમ ગોટા તો ખાશું. મને એટલે લાગે તમે ઇન્ડિયાની બહાર જાશો ને તો ગોટા તો ત્યાં મારે લોટ લઈ કસૂરી ભેગો, મેથી ભેગી લઈ જાવ. કસૂરી મેથી ને ચણાનો લોટ તો ભેગો જ લઈ જાવો પડશે. જો મસ્ત ગોટા અહીંયા તૈયાર થઈ ગયા છે, આવી જાઓ બધાય. સાથે છે કોફી, પ્રાચી ને વિકાસની ફેવરિટ કોફી. અને અહીંયા આ લોકોના ચાલે છે ન્યૂઝ. આજ કી તાજા ખબર. 28મો દિવસ છે યુદ્ધનો હા અને સરકારે પેટ્રોલ ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હા કે ભાવ વધે નહીં, ભાવ સ્થિર રહે. સ્થિર રહે એટલા માટે. તો કેવું સારું કહેવાય. અને 28 દિવસથી યુદ્ધ ચાલે છે તો તમને લોકોને જરાય આમ ફેર પડ્યો છે ગોટા ખાવામાં કે શેમાંય? ગેસનો બાટલો આવી ગયો એટલે કઈ ચિંતા નથી. ગોટા બની ગયા છે. તો આરામથી ગોટા ઉલારે. દેશમાં યુદ્ધ ચાલે એવું આમ બધે મિસાઇલું છૂટે. આપણા દેશમાં નથી આવતું. આપણે આપણી કરો નહીં. ઓહ, મસ્ત રામ મસ્તી મેં આગ લગે બસ્તી મેં. કેવા ટેસ્ટમાં મોરબી અને અહીંયા અમદાવાદના ગોટામાં ટેસ્ટમાં કાંઈ ફેર છે? જોકે રસોઈઓ એક હોય એટલે બહુ જાજો. એક લોટ એક મેથી હરખી. હા મેથી એટલે કાંઈ જાજો ફેર ના પડે. મને તેમ હતું કે અમદાવાદ જઈશ તો મારે ગોટા નહીં બનાવવા પડે, પણ અહીંયા તો ગરમી એટલી અને પાછા ગોટા. પ્રાચી તો સવારે પલળી ગઈ હતી, આખું મોઢું ને બધું. એટલી ક્યાંથી કે અમે આમાં કઈ વાંક કાઢી રહી. હા એ બંધ થઈ જાય બીજે દી અમારે. નહીં અમારે. હજી એ પાવર તમને નથી આપ્યો. મારી રસોઈને ઉખોડવાનો પાવર નથી હજી કોઈનામાં. અને જો અહીંયા મસ્ત એકદમ સરસ ફૂલ બધાય થઈ ગયા છે. હું જ્યારે આવી ને ત્યારે મેં અચાનક જોયા ને મને એટલા ગમી ગયા હતા. ને બધા આમ તો જો હવામાં કેવા ઝૂલે છે, ડાન્સ કરે છે. બિચારા એટલા આમ ખુશ ખુશ થઈને નાચે છે. એને એમ થતું હશે ને કે અમારો વિડીયો બને છે આજે. એટલે એકદમ ખુશ ખુશ છે. આમ જો કેવા મસ્ત ઝૂલે છે, મજા આવે જોઈને. અને અહીંયા જો આ મોગરો તો એટલો મસ્ત દેશી મોગરો ખીલો છે. અને અહીંયા છેલ્લે છેલ્લે એક આ વચલું વ્હાઈટ કયું છે એ નામ નથી ખબર ને દાદી? આ છેલ્લું છે એનું નામ નથી ખબર ને. નામ કંઈક એમ થોડું પૂછ્યું છે, યાદ નથી. અને ઓલું મધુબેન, બધું માલતી. મધુબેન બધું. છેલ્લે છે ને એ મધુમાલતીના ફૂલ છે, બહુ મસ્ત છે. અને અહીંયા આ લોકો નાસ્તો કર્યા રાખશે. અને હવે હું જાઉં, મારે હજી થોડું ઘણું કામ ને એવું બધું બાકી છે. આજનું આપણું શું પ્લાનિંગ છે? કઈ સાઈડ જવાનું પ્લાનિંગ છે? હર્ષ આવશે પછી ખબર પડશે. હર્ષ આવી ગયો ને? હાલો હવે એના માટે કંઈક કે તો ગોટા ખાશે નહીં. તો જો હજી તો ગાડીમાં બેઠા અને અહીંયા વાટકા ખુલી ગયા છે. બસ જામફળ છે એકલા. કાલે ગયા હતા ને અમે લોકો સ્ટાર બજારમાં, ત્યારે એનું કાંઈ શૂટ વૂટ નહોતું કર્યું. આ એના છે. કેવા છે? સફરજન તો બહુ મસ્ત છે, મારા હાથમાં છે જ. અને જામફળ. અને અહીંયા આગળ હર્ષ અને પ્રાચી. શું પ્રાચી, કેમ મોડું કર્યું આટલું બધું નીકળવામાં? તડકો ફૂલ લાગે છે. મને એમ હતું પ્રાચી એમ કહેશે કે કોણે મોડું કર્યું. પણ બચારી પ્રાચી ડાઈ છે. નહીં હર્ષ? એમ થોડી કહેવાય મમ્માએ મોડું થયું. એટલે પ્રાચી જો એમ કહે કે તડકો છે એટલે મારે થોડુંક મોડું થઈ ગયું આજે. જ્યાદા જ્યાદા નહીં બોલને કા ભાઈ, જ્યાદા નહીં બોલને કા. તો આજે આપણી સવારી કઈ બાજુ ક્યાં લઈ જઈશ હર્ષ? સાયન્સ સિટી રોડ જાય આપણે. ત્યાં જોઈ કઈ થોડુંક મજા આવું હોય તો. અહીંયા જો સોલા રણુજા કરીને મને ટેમ્પલ હતું, દેખાય કે નહીં? મારાથી દેખાય જ નહીં હો ઝડપથી. સાયન્સ સિટી રોડ. આ સાયન્સ સિટી રોડ. અને અમે જઈશું, પેલા નક્કી હતું સવાર સુધી તો નક્કી હતું ગાંધીનગર જવાનું. ઓલી કઈ વાવ છે? અડાલજ. એ વાવનું નામ? હા, તો એ અડાલજની વાવ જોવા જવાનું હતું. અને બીજું ઓલું ત્રિમંદિર જોવાનું હતું. પ્લાન ને આપણે પોસ્ટપોન કર્યો કાર ઉપર. પણ અમારા એ બધા પ્લાન ઉપર પાણી પડી ગયું છે, કેમ કે અમારે થોડુંક મોડું થઈ ગયું. થોડું નહીં, ઘણું મોડું થઈ ગયું. ઘણું મોડું થઈ ગયું. મીઠા વગરનું મોડું થઈ ગયું.
6 વાગી ગયા છે અને હવે અમે જઈશું એકાદા મોલમાં, રિલાયન્સ કે ગમે ત્યાં ક્યાંક જઈશું અને કંઈક પૂરતા પૂરતા જોઈશું. અને અહીંયા વિકાસ રાહ જોવે છે, કોઈને ખાવું હોય તો ખાઈ. હે વિકાસ, ડેડી રાહ જોઈને બેઠા હતા, કોઈને ખાવું હોય તો ખાઈ જાય. ઓકે ચાલો તો હવે મળીએ. અહીંયા મોલમાં કેમ શૂટ કરવા દે છે કઈ નક્કી નથી હોતું. હો કરવા દે, તમને બધી ખબર હોય ને. અરે અહીંયા આપણું નામ પડે એટલે તમને ખબર છે. હા કેમેરા લઈ લે હાથમાંથી, તમારે ન પડશે. એનો કેમેરો છે, લાવો કે હા અહીંયા વિકાસ બોલી દેશે. શું કયો છો વિકાસ? આવી ગયા છે ટ્રેન્ડ્સમાં હા અને મોટું બધું બોર્ડ મારેલું છે, બાય 1 ગેટ 2 ફ્રી. અને ઈ જોઈને મારી આંખમાં ચમક આવી ગઈ. જો અહીંયા બોર્ડમાં બાય 1 ગેટ 2 ફ્રી તો કેવું સારું કહેવાય, પણ કઈ સારું મળે તો મજા આવે, નહીં તો શું કામનું. આવી ગયા અંદર જવા. મેં કીધું દોડો જલ્દી, હળી કાઢો. હાલો દોડો. અરે ના ના સારું હોય તો મજા આવશે, નહીં તો શું મજા આવશે. ના સારું તો હશે, ટ્રેન્ડ્સમાં તો સારું હોય જ છે. અમે રિલાયન્સ ટ્રેન્ડમાં ડિસ્કાઉન્ટ જોયું ને અંદર ઘૂસી ગયા. હું મજા પડી પ્રાચી ગઈ ને અને પણ. વિકાસ અને હર્ષ એના કામે નીકળી ગયો, એટલે અમે અંદર સલવાઈ ગયા. હર્ષ તને ખબર છે શું હતું? અમે કેટલી શોપિંગ કરી વિન્ડો અંદર શોપિંગ કે ચાલુ શોપિંગ. નહીં, અંદર નખરો કચરો જ હતો. એક કપડું એવું નહીં, બાય 1 ગેટ 2 ફ્રી હતા ને, તો ઈ સ્ટોર બંધ થવાનો છે. અંદર બધું ફર્નિચર ને બધું કાઢી નાખ્યું હતું અને કચરો એટલે કેવો કોઈ ના લે એવું બધું હતું. તોય લેતા હતા માણસો તોય ગોતતા હતા, એવું નથી, પણ એક કપડું સારું અંદર નહોતું મળતું કે તમે એક લ્યો તો બીજા 2 લઈ શકો, એવું એકેય નહોતું. હા પછી અમે 1-2 ટ્રાય કરી ને પછી નીકળી ગયા. મેં કીધું ભાગો. હા આમથી અમારી તો અડધી કલાક બગડી કેમ કે હર્ષ મૂકીને અમને વયો ગયો. હર્ષને કીધું મેં કીધું અમને હવે અહીંયા વાર લાગશે, કીધું આવડું મોટું ડિસ્કાઉન્ટ છે ને તો કંઈક ને કંઈક તો મળી જશે. આ ડિસ્કાઉન્ટની લાલચમાં જાય ને તો આવા ફસાય. પ્રાચીએ હર્ષને સ્ટીકર મારી દીધું. હવે હર્ષ થઈ ગયો ઓલો કયો ગોવા છે ને ડી કેમેરા કયો કેમેરા ડીજે ડીજે ઓસ્મો પોકેટ. હા પોકેટ 3. આ પોકેટ પોકેટ કેટલા મોટા. અને મારે ખાવાની છે જો અહીંયા દૂર દૂર દેખાય ને પાણીપુરી, પણ આ લોકો કોઈ મને સાથ નથી આપતા કેમ કે આ બધા પટ્ટી વડાપાવમાં વધુ રસ. પ્રાચી કહી કે હું પાણીપુરી ખાઈ જઈશ તો હું પટ્ટી વડાપાવ નહીં ખાઈ શકું. અને વિકાસને કીધું તો વિકાસ કહી કે તું ખા, મારે નથી ખાવું. આવા જવાબ આપે. બોલ, કેમેરા ચાલુ નહોતા ને એટલે તમને લોકોને ખબર ન હોય કેવા જવાબ મળે. સામે અને પસંદ હોય તો તું તારે ખાઈ લે એમ કે. ના આ ટોને અલગ થઈ ગયો. સરસ. તાજનો સાક્ષી અહીંયા જો તાજનો સાક્ષી બેઠો હે. શું કીધું તું પ્રાચી? તું ખા. ટ્રાફિક ઓછું છે તો તમે રાહ જોવું તો ટ્રાફિક થાય પછી હર્ષને મોકલી. હા એમ નહીં તો અહીંયા સાવ ટ્રાફિક ઓછો છે તો તું જઈશ નહીં અત્યારે? ઓર્ડર લખાવો પેલા ની પાસે. નિરાતે બેઠા આપણે તો સાદો. ડેડી ખાશે સાદા વડાપાઉં, હર્ષ ખાશે ચીઝ વડાપાઉં અને પ્રાચી ચટણી વડાપાવ. ચીઝ ચટણી વડાપાઉં અને પ્રાચી ખાશે નોર્મલ સિમ્પલ. નોર્મલ. અને મારું જો માં દેખાય લારી. ગોલ ગપ્પે ખાएंगे. વડાપાઉં ખાઈશ ને સાદો વાલો. જો અહીંયા ગરમા ગરમ વડાપાઉં આવી ગયા છે. કેટલા વડાપાઉંનો ઓર્ડર દીધો છો ભાઈ? એ ક્યાં ક્યાં કેટલું બે ગાઈસ એમ નહીં તો આમ તારો આમ ટર્ન આવી જાય, તારો વારો આવી જાય તો એ તે રાડ નો પાડી એ મારો વારો આવી ગયો. એને ખુરશી આમ દે દેન તો રાખી દે યાર. ખુરશી આ જોઈશ? એક બે શિફ્ટ કરી નાખી. હા એમ કરું. ઢોકળીની હાથમાં. બધાય બધું મળી ગયું. હવે શું કરું? તારે અહીંયા રાખું? આ રાખું છું તારે? તો લાવું રાખો એટલે પછી જોઈ લઉં. અને હજી આપણે 2 પાણીની બોટલ હા લેવી જોઈશે. છાશ જોઈશે તારે? એમ નહીં ઓલું શું કહેવાય આપણે 2 દિવસ પહેલાં જ આવ્યા હતા ને
ત્યારે આટલા જ ખાધા હતા ને કેટલા ભાવે છે કે અને- વારંવાર આવી છે એટલે આ બાજુ નીકળી એટલે એમ થાય કે હાલો એમ થઈ ખાતા અને એમાં અહીંયા જે આ પટ્ટી વડાપાઉં અને એ જે આ ગોતા એરિયા કહેવાય ને ગોતા એરિયાના જે હોય છે ને વડાપાઉં પટ્ટી વડાપાઉં એ તો બહુ મજા આવે ખાવાની એક તો એમાં જે આ પટ્ટી આવે ને મરચાની એ તો ખાવાની મજા આવી છે પણ ગયા વખતે પરમ દિવસે આવ્યા ત્યારે એક તીખી પટ્ટી પ્રાચીને આવી ગઈ અને પછી પ્રાચીને ખાવાનો મૂડ ઓફ આખું મોઢું જલતું હતું તો ચાલો આવો બધા વડાપાઉં ગલના વડાપાઉં તો જો અત્યારે અમે આવી ગયા છીએ પેલેડિયમ મોલ અને આ આગળના ફ્લાવર જોયા ને તો શૂટ કરવાનું મન થઈ ગયું કેટલા મસ્ત પછી તું બ્લોસમ છે હા આગળ આવી જા તેરા ફોટો ખીંચ દેતી હું મેં મસ્ત વાહ હા એ ઉપરનો નજારો જોઈ લ્યો કેટલું મસ્ત લાગે આખું અને અહીંયા પ્રાચી ક્યું પ્રાચી મસ્ત લાગે આપણે અને અહીંયા જો વિકાસને તો ફૂલે તોડવા એમાં સુગંધ ના હોય જો મસ્ત ફૂલ વિકાસે સૂંઘી લીધા હા અહીંયા થોડોક લાઇટ કલર થઈ ગયો મસ્ત છે એમ નહીં તું આવી જા ને તો હું તને લઈ લઉં જોઈ લો આ પ્રાચી આવી ગઈ છે કઈ જગ્યાએ પ્રાચી જાપાન જાપાનમાં પ્રાચી જાપાન વહી ગઈ હવે જુઓ બહુ મસ્ત લાગે છે ને હા હર્ષ બોલતો હોય ને ત્યારે હર્ષ હોત તો એ એક્ટિંગ કરે જ નહીં આમ કર્યું છે એ નહીં પ્રાચી એની સામે નમે છે અને અહીંયા સાબરની હાઈટ જોઈ લ્યો અહીંથી ચાલુ થાય છે આ સાબર તો ક્યાંય ઊંચું અને એના શિંગડામાં પાછા ફૂલ મજા આવે ને હા એક વારમાં હા એ વાત સાચી સવારથી સાંજ તો ટિફિન લઈને આવવું પડે ને ભેગું તો બસ હવે આ જે પેલેડિયમ મોલ છે અમદાવાદનો એ બહુ મોટો છે અને અમને એને ફરતા આખા રાઉન્ડ મારતા બહુ વાર લાગશે તો અમે નિરાતે આ મોલને જોવાનો આનંદ લઈ લઈએ અત્યારે કેમ કે વ્લોગ અને ફરવાનું ને બધું સાથે મેન્ટેન નથી થતું તો અત્યારે ઉપર જાય છે નીચે આવી છે ને આખા મોલને સારી રીતે જોઈ છીએ ઘણા 3-4 માળ ખબર નહીં કેટલા માળ છે તો મેં આરામથી જોઈ છીએ અત્યારે કંઈ શોપિંગ કરવા જેવું હશે તો કરશું અને હવે આ સાથે આ બ્લોગને અહીંયા એન્ડ કરશું અમારો અમદાવાદનો આ બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો આવજો